મહાત્મા મંદિર ખાતે વાઇબ્રન્ટ ગુજરાત યોજાવા જઈ રહ્યું છે, ધ ગેટવે ઓફ ધ ફ્યુચર. ત્યારે અમે એ હોલમાં છીએ કે જ્યાંથી વાઇબ્રન્ટ ગુજરાતની શરૂઆત છે તે થવાની છે. આપ જોઈ શકો છો કે મંચ છે તેને સજાઈ દેવામાં આવ્યો છે. જે થીમ છે વાઇબ્રન્ટ ગુજરાત, ધ ગેટવે ઓફ ધ ફ્યુચર 10th ગ્લોબલ સમિટ, જેની જો વાત કરવામાં આવે તો અલગ અલગ થીમની સાથે આ વખતે ગુજરાતની એક ઝલક, આખરે આર્થિક રીતે સદ્ધર થતું ગુજરાત હોય કે પછી ઉદ્યોગ જગતની સાથે શિક્ષણમાં આગળ આવતું ગુજરાત હોય, એક આખી જે ડોક્યુમેન્ટરી પણ તૈયાર કરવામાં આવી છે. 20 વર્ષની જે વાઇબ્રન્ટની સફર છે, 20 વર્ષની વાઇબ્રન્ટની સફર છે તે અહીંયા બતાવવામાં આવશે. 8 જેટલા જે ડિગ્નેટરીઝ છે તે આ મંચ ઉપર વડાપ્રધાનની સાથે 10 જાન્યુઆરીએ બેસે. તો તેની સાથે જો વાત કરવામાં આવે તો જે રીતે આપ જોઈ શકો છો કે પોલિટિકલ લીડરશીપનો ઝોન હોય કે પછી વીઆઈપીના ઝોન હોય કે એક આખી અલગ અલગ જે ક્લસ્ટર છે, અહીંયા ક્લસ્ટર તૈયાર કરવામાં આવ્યા છે. પ્રથમ રોની જો વાત કરવામાં આવે તો જે ડિગ્નેટરીઝ છે વડાપ્રધાનની સાથે યુએઈના જે પ્રેસિડેન્ટ છે મોહમ્મદ બિન ઝાયદ શેખ તે મંચ ઉપર બેસે. તેની સિવાયની જો વાત કરવામાં આવે તો આચાર્ય દેવદત્ત હોય કે મુખ્યપ્રધાન હોય કે પછી ફિલિપાઇન્સના જે ડેલિગેશન હોય, આ પિયુષ ગોયલ, એસ જયશંકર સહિતના જે તમામ જે અધિકારીઓ છે, મંત્રીઓ છે, ડિગ્નેટરીઝ છે તે અહીંયા આવવાના છે. અને આ બેઠક વ્યવસ્થા જોઈ શકો છો કે અલગ અલગ બેઠક વ્યવસ્થા પણ તે પ્રમાણે કરવામાં આવી છે. કેમ કે અહીંયા આવનારા તમામ લોકો વીઆઈપી છે, ત્યારે વીઆઈપીની પણ અલગ અલગ કેટેગરીઝ છે તે કરવામાં આવી છે. વીવીઆઈપી ફર્સ્ટ રો, સેકન્ડ રો, થર્ડ રો અને તમામના જે ક્લસ્ટર છે, લગભગ આપ જોઈ શકો છો કે 15 જેટલા જે ક્લસ્ટર્સ છે તે બનાવવામાં આવ્યા છે. તમામ ક્લસ્ટરની અંદર આવતીકાલ સુધીમાં કોણ કઈ ડિગ્નેટરીઝ ક્યાં બેસશે, કયું ડેલિગેશન ક્યાં બેસશે તેની જે સ્પષ્ટતા છે તે કરવામાં પણ આવશે. ટૂંક સમય પહેલા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ અહીંયા ઉપસ્થિત હતા અને તેમની સાથેના અધિકારીઓ અને મંત્રીઓ પણ ઉપસ્થિત હતા. રાહ જોવાઈ રહી છે 10 જાન્યુઆરીની કે જ્યારે આ વાઇબ્રન્ટ ગુજરાત ગેટવે ઓફ ધ ફ્યુચર નો પ્રારંભ છે તે વડાપ્રધાન કરાવશે. તેને લઈને છેલ્લી ઘડીની તૈયારીઓ અને ઓપ આપી દેવામાં આવ્યો છે. કેમેરામેન નવી સાથે ગિન્જર મિશ્રા, TV9 ગાંધીનગર.